સુરતમાં યુવતીને સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવવી ભારે પડ્યું હતું। યુવતીને મળવાના બહાને હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। સ્ટેશન રોડની હોટલમાં આરોપી રોકાયો હતો। ત્યાં યુવતીને બોલાવ્યું હતું। એટલું જ નહીં, તેની અંગત પળોનો વિડીયો પણ બનાવ્યો હતો। સુરતમાં યુવતીને મળવાના બહાને હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સ્ટેશન રોડની હોટલમાં આરોપી રોકાયો ત્યાં યુવતીને બોલાવી હતી। એટલું જ નહીં, તેની અંગત પળોનો વિડીયો પણ બનાવ્યો હતો। બાદમાં અંગત પળોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। ભોગ બનનાર યુવતીએ નોંધાવી ફરિયાદ। મૈદરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે આરોપીને મહેસાણાથી દબોચ્યો। આરોપી કરતા દંતાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। દુષ્કર્મનો ગુનો લાગ્યો, શું છે હકીકત? મધ્યપ્રદેશ પોલીસ સ્ટેશન નંબર A પાર્ટ ગુના નંબર 92/26 BNS ની કલમ 69 તથા આઈટેકની કલમ 76E તથા 76A ના કામે આ કામના ભોગ બનનાર જે છે તે આ કામના આરોપી કરણ નરેશભાઈ દંતાણી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવેલા અને તેઓ વચ્ચે ગાઢ મિત્રતા થયા બાદ આ કામના આરોપીએ આ કામના ભોગ બનનાર સાથે લગ્ન કરવાનું વચન આપી લાલચ આપી પોસ્ટ વિસ્તારના અમીસા 4 રસ્તા ખાતે આવેલ હોટેલ સિમલા ગેસ્ટ હાઉસમાં બંને ત્યાં રોકેલા અને બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયેલા। એ ક્ષણનો વિડીયો આરોપીએ ઉતારી લઈ બાદમાં ફરિયાદી આ કામના આરોપી જે ફરિયાદી છે તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી સંબંધ બનાવેલ હોય, બાદમાં લગ્ન કરવાની ના પાડી આ સદર જે વિડીયો ઉતારેલા હોય એ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી વાયરલ કરી ગુનો કરેલો હોય તે કામે આ કામના ભોગ બનનાર જે કામના ફરિયાદી છે તેમણે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ। તે કામે આરોપીને અટક કરી આગળની તજવીજ હાથ ધરેલ છે। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ।